આજે ત્રિવેણી સંગમ છે. અખાત્રીજ, અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામજીનો પ્રાગટ્ય દિન. ત્યારે સુરતમાં અક્ષય તૃતીયા નિમિત્તે સોના ચાંદીની ખરીદી કરવા જ્વેલર્સમાં ભીડ દેખાઈ હતી. જોકે સોના ચાંદીના ભાવમાં અગાઉ સતત વધારા બાદ હવે ભાવમાં થોડો ઘટાડો થયો છે. ત્યારે મુહૂર્ત સાચવવા લોકો આજના દિવસે સોના ચાંદીની ખરીદી કરે છે. હિન્દુ ધર્મમાં તહેવારોની કોઈ કમી નથી, પરંતુ અખાત્રીજને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે, જે વૈશાખ મહિનામાં આવે છે. પંચાંગ અનુસાર અખાત્રીજનો તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ મનાવવામાં આવે છે. આ વખતે આ તિથિ 10 મે એટલે કે આજે શુક્રવારે ઉજવવામાં આવી રહી છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને સોનાની ખરીદી પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે સોનું ખરીદવાથી ધનમાં વધારો થાય છે. આજે ત્રિવેણી સંગમ છે, અખાત્રીજ, અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામજીનો પ્રાગટ્ય દિન. ત્યારે સુરતમાં અક્ષય તૃતીયા નિમિત્તે સોના ચાંદીની ખરીદી કરવા જ્વેલર્સમાં ભીડ દેખાઈ હતી. જોકે સોના ચાંદીના ભાવ અગાઉ સતત વધારા બાદ હવે ભાવમાં થોડો ઘટાડો થયો છે. ત્યારે મુહૂર્ત સાચવવા લોકો આજના દિવસે સોના ચાંદીની ખરીદી કરે છે. આજના દિવસનું અખંડ મુહૂર્ત હોય છે. આ મામલે જ્વેલર્સ ઓનર ચોકસીએ જણાવ્યું હતું કે અખાત્રીજનો આ યોગ 27 વર્ષ પછી આવ્યો છે. આ વખતે સોનાના ભાવમાં 10% ઘટાડો આવ્યો છે, જેથી ગ્રાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં પણ જ્વેલર્સને ત્યાં 40% ગ્રાહકો દ્વારા એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યા છે. ત્યારે જ્વેલર્સને પણ સારો વેપાર મળવાની આશા છે. આજના અખાત્રીજના દિવસે ખાસ કરીને જ્વેલર્સને ત્યાં અને સોનું ખરીદવામાં એક શુભ માનવામાં આવી રહ્યું છે. ત્યારે લગ્નસરાની સિઝન પણ છે, ત્યારે જે પ્રમાણે ઘસારો જોઈ શકાય છે કે આ પ્રમાણે લોકો અહીં છે તે ખરીદી કરવા આવતા હોય છે. અને આજના દિવસે એક મહત્ત્વનો દિવસ માનવામાં આવતો હોય છે અને તેને લઈને લગ્નસરા સહિતની ખરીદીઓ છે તે અત્યારે કરતાં જોવા મળી રહ્યા હોય છે. ત્યારે આ પ્રમાણે લોકો અને ખાસ કરીને યુવતીઓ પણ પોતાની રીતે મનપસંદ જે છે તે ડિઝાઇન કરતી હોય છે ત્યારે કરી રહી છે. ત્યારે આપણે અહીંના ઓનર સાથે વાત કરીશું. શું કહેવું છે તેમનું, શું કહેશો આજના દિવસે કેટલું મહત્ત્વ અખાત્રીજને લઈને? અખાત્રીજનું મહત્ત્વ તો ઘણું બધું છે, કેમ કે આજે લક્ષ્મીજીની પૂજન થાય ને અક્ષય તૃતીયાના દિવસે સોનું લેવું બહુ જ શુભ માનવું જાય છે. એટલે અક્ષય તૃતીયાની તો વર્ષોથી જે મહત્ત્વ છે એ આજે પણ રહેશે ને આવનારા વર્ષોમાં પણ એ જ મહત્ત્વથી રહેવાનું છે. પણ આ વખતે ભાવ વધારાના લીધે થોડુંક અમને જે સેલિંગ છે એમાં થોડુંક એક ઓછો દેખાઈ આવે છે. પણ ઓવરઓલ જે આગળ દેખાઈ આવે છે એક ભાવની સ્ટેબિલિટી આવવાથી સોનાના જે ભાવ સ્ટેબલ થશે તો પાછી ઘરાકી નીકળશે અને બહુ સારું અમને દેખાઈ આવે છે. શું લાગે છે તમને ભાવમાં ફરકને લઈને લગ્નસરાના કે આજના દિવસમાં કેટલો ફરક ગણી શકાય? ભાવના લીધે લગ્નસરાનો વાંધો નથી. એકચ્યુઅલી લગ્ન આ વખતે આ ભાવમાં લગ્ન તો ઘણા છે જ નહીં, કેમ કે આ વખતે અક્ષય તૃતીયાના દિવસે શુક્ર બેસે છે. એટલે લગ્ન આ વખતે અક્ષય તૃતીયા કે અખાત્રીજના દિવસે લગ્નના બહુ મુહૂર્તો નથી. આ વખતે જે લગ્ન હતા બધા ફેબ્રુઆરી પહેલાં ને એ રીતના હતા. આ વખતે એપ્રિલ, મેમાં અને જૂનમાં બહુ ઓછા લગ્ન દેખાતા આવે છે. એટલે લગ્ન છે નહીં એના માટે, બાકી લગ્નનો મુહૂર્ત નથી એટલા માટે, બાકી બીજો કોઈ ઇસ્યુ નથી દેખાતો અમને. બિલકુલ, એટલે ઊંચા ચોક્કસ દેખાઈ રહ્યો છે અને જે પ્રમાણે જોઈ શકાય છે કે અહીં જ્વેલરીમાં લોકો અલગ અલગ ડિઝાઇન અને જે પ્રમાણેની આખી અલગ યુનિક જે આઇટમો હોય છે તે અત્યારે છે આ પ્રમાણે જોઈ શકાય છે. અને યુટ્યુબ સહિત ત્યારે અહીંના કેટલાક લોકો સાથે પણ વાત કરીશું કે શું આજના દિવસે ખરીદવા આવ્યા છે. ત્યારે क्या कहेंगे आपका नाम और क्या कहेंगे आज का दिन का ये जो खरीदी कर रहे हैं? जी, मेरा नाम परिधि है। आज अक्षय तृतीया है और अक्षय तृतीया को हम बहुत शुभ मानते हैं। हर साल हम गोल्ड खरीदते हैं, क्योंकि हमारी ये मान्यता है कि हम गोल्ड खरीदेंगे तो हमारे घर पे लक्ष्मी जी का वास होगा। तो उसी को मुहूर्त करने के लिए आज हम शोरूम पे आए हैं और हम गोल्ड के सेट्स खरीदने के लिए आए हैं। क्या लगता है आज, और आपने खास क्या चॉइस किया है, पसंद किया आज के दिन पे क्या लगे? जी, जैसे मैं आज डी खुशहाल भाई ज्वेलर्स शोरूम पे आई हूँ, इनके पास इतने ब्यूटीफुल यूनिक डिज़ाइंस है सेट्स के और मेरे कस्टमाइजेशन के हिसाब से ये पूरा करते हैं। तो मैं इसी के लिए आज ब्यूटीफुल सेट्स खरीदूंगी और उसके बाद मुझे रिंग्स चाहिए। रिंग्स में इनके पास बहुत सुंदर सुंदर डिज़ाइंस हैं, मैं वो भी आज परचेज़ करूँगी। બિલકુલ, તો જે પ્રમાણે આજના દિવસનું એક શુભ માનવામાં આવતું છે ને લોકો લગ્નસરા સહિતની ખરીદી કરતા હોય છે. ત્યારે જે પ્રમાણે અખાત્રીજના દિવસે માહોલ છે તેમાં સોનાની ખરીદીમાં એક ઉત્સાહ અને લોકો હોંશભેર અત્યારે ખરીદી કરી રહ્યા. જોકે ભાવ વધારાને કારણે ઘરાકી છે તે હાલ અત્યારે ઓછી દેખાઈ રહી છે. સહયોગી હરેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.